પોકીવાના બાપનો બગીચો ના આવે એમ તો ઊંઘી રહ્યા છે એટલે એ ખેમલા ઓય તો તારા બાપનો બગીચો નહીં તેવાય ડોલવા માંડ્યો છે આ ટેબલ સાફ કર ને પેલો ગલાસ ધોઈ નાખ કોણ ધોઈ નાખે સામ કોણ ધોઈ નાખ છે ને ઉપરથી આ મૂર્છંડો હોવા છે ને ધોવા સોમા કાકા બાપા હું નહીં બોલવાનું હો મહેરબાની કરીને ધોઈ નાખો તમારું ટેબલ સાફ કરી દે ને ગલાસ ધોઈ નાખ તમે હું ઊંધા પડી દો તો શેઠ નહીં તમે તેવાય ડોલવા માંડ્યા ઊંઘવા માંડ્યા હોતે તમે તમારી રીતના કરે તો બધું મને બપોરે ઊંઘવા દો તો કલાક 2 કલાક તમને છે ખબર નહીં ₹100 મારી પગાર આલું છું ખબર છે ને હું નવાઈ કરો છો હું નવાઈ કરો છો હું નવાઈ કરો ત્યાં જોનમાં આલો છો મજૂરી નહીં કરતો એટલે કોઈ તમે ઓના માલિક નહીં થઈ ગયા આ તો આ ખેમા મૂર્છન હોય ને બુદ્ધિ વાપરી હોય ને તો વૈકણીઓ રહ કાઢતો ફાવે હવે રહ કાઢવા આવો ને ઠંડા સોયલા બે શેલડીના હોઠા ગાલી અને રહ હું કાઢી નાખ્યો પોતાની જાતનું માલિક સમજી બેઠા માલિક તો રોજ કા હાલ આ ખેમલો હોય ને તો શોમા કાકા ઠંડા સોયા આવે ને કે ગોમમાં કોઈ ચા પીવાય નહીં બોલાવતું મજૂરી તો મજૂરી પણ કને લે તમોન જબ કોને એટલે આ કોલું તો ચાલવું છું લે મારા લીધા કા ખેમા મૂર્છન ની મહેરબાની થી કા એ પેલા જીવણિયાના હાથ ના પકાયા હોત ને તો અત્યારે શોય પડી રહ્યા હોત સમજ્યા હા એટલે એમ જ હું બોલતો હા નહીં એટલે બોલો હા પણ ટેબલ સાફ કરી દે પેલો અરે મારા દૂધતો ભાઈ કરે સાફ હું કદી ટેબલ સાફ નહીં કરી મારા ઘેર કદી વાળી નહીં તમે કરશો જેમ કોણ કરશો તે વધારાની મજૂરી નહીં લેતો હા તે હું નવાઈ થઈ જઈ અત્યારે બુદ્ધિના રૂપિયા હોય હા બુદ્ધિના હોય રૂપિયા બુદ્ધિની અણી હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી હમણાં હદનાપુર પછી છેલ્લી વાર કોઈ હિસાબ થાય એટલે ફટ દઈને પૈસા લઈ લ્યો છો હિસાબ ની રીતના તમારે તો મારા પગ ધોઈને પીવા પડે તોય પડી રહેતા હતા ખાડોમાં લાઈન વાયકણ એસીમાં ઠંડા વાયરા મી બેહાર્યા છે અને વધારાની માથાકૂટ કરશે ને જીવણિયાને બધું જઈને હાથું કહી દે તો પોલું ઘડી દે ને તો શું એના નહીં રહો હું જીવણિયાન જઈને કહી દઉં કે તારા હાથ ખેમલાય પગાયા છે હું જીવણિયાને જઈને કહી દઉં કે હાથ તો મી પગાયા છે પણ પૈસા શોમા કાકા આલ્યા છે એ મોણસ મોકલવા વાળા શોમો કાકો છે બીજું કોઈ નહીં એવું રૂપિયા આલીને મોકલ્યો છે વાયકણ કશું વાયકણ કેવું નહીં હા એમ ધંધા ઉપર તેરી બી ચૂપ મેરી બી ચૂપ દેવાન હરી મરીને કામ કરવાનું એક વખત ગ્લાસ તું દઉં તો હું યાદ નાખું હું ગલાસ દઉં પૈસા સમ ના નહીં કહેતો હાલ ચોપડો ખોલીને બેસ્યો ને તો હિસાબ કરવા બેસ્યો ને તો લોચા પડી જાય કોમ વચ્ચે હિસાબ નહીં કરવાનો રૂપિયા વાળાના રૂપિયા ધંધા વાળાનો ધંધો સોના મોના જેટલો ટાઈમ આ જીવણીઓ હોશ થાય ને એટલી કોઈ ઓછોદાબીને ગુદો ભરવા કમાવવું એટલું કમાઈ લ્યો તે હું એ જ કેવતા ને હળીમળી કમાઈ લેવું હોય ને જીવણીઓ હોશ થાય ત્યાંથી કમાઈ લઈએ હળીમળીને હા તો બાકી કશું નહીં થાય તતણીઓ સમ ખાઈ જો હિતા ને ઠંડી વગાડતા રહી જાઓ સમ તતણીઓ ખાઈ જાઓ તમે સમતા આટલી બધી દાદાગીરી કરો કેમ કરવું પડે આ હું નહીં મત તો દોડો ધોઈ નાખો ગલાસ દોડો અરે મોઢા ધોઈ નાખો ગલાસ ધોઈ નાખો નહીં દાદાગીરી કરતો તમારા હાથમાંથી ખેલરી લઈને હું રસ નહીં કાઢતો હું તમારી ફરજ નહીં પાલો તો વાની હું નતો કાઢતો તે હું નહીં કાઢું એવો પોતું હોય મારું અને કાઢવું હોય કેમ લેવાનું વસ્તી રાજી નહીં કરવાની હોય તમે રાજી કરશો તો વસ્તી રાજી થા જીવણીઓ મૂર્ખો મોટી રાખે છે પણ બુદ્ધિ તો પાયલી જેટલી નહીં મૂર્ખાને ખબર ના પડે કે હાથ ભઈ ગયા છે તો પેલો કોલું હાલવાનું આવે છે આ ધંધો ઈને ચલાવવાનો હતો કે તો કોઈ બીજા લાવવાનો હતો આ બેને ના લાય ધંધા એને ચલાવવાનો હતો પણ એક નંબરનો ગોડો છે બે મજૂર રાખ્યો હોય એને ખાલી ખુરશીમાં હાથ લઈને બેસી રહેવું હતું કે બીજો ગાલનો ઊંધો નાખવાનો હતો એને એ વાત સાચી છે હોય બેહી રહ્યો તો પૈસા લઈને બધી વર પણ આ બે જણા હાલ્યો છે ને ધંધો મને નહીં લાગતું જીવણીઓ ખર્ચો એ કાઢી શકવાનો મશીન નો અમે અરે ખાટલામાં બે હાથ લઈને આમ બેસી રહ્યો કોઈ કણ શું કરે શું ખબર પડે કશું ખબર ના પડે હોય તો શિયા કેમેરા મેલેલા હતા તે સોમલો ને કેટલા હોઠા છે લઈને ગાલ્યા છે હા તો વેણી ખાઉં છું હમણાં તમે જો આવતા જે ગીધામ પડતા છે બે જણા આ તો બહુ બુદ્ધિશાળી છે પાછા વણા હા નજર તો કાઢીએ કેવો ધંધો ચાલે છે નકર જીવણીયા તો કોઈ ખાવાની ખબર પડતી નહીં મારો તો કોલું ચાલે છે પણ ખબર નહીં હોય કોલું ચાલે છે કે બંધ અમે કોઈ ખબર ના હોય રે ઘેર રહ્યા ઈ અનારે હોય હનું કોલું ચાલે મારા બેટા કોલાવાળા કોલું અને એક બની જશો નક્કર અને એક બની જશો શેઠ પૈસા વાળાના પૈસા સેલરી વાળાની સેલરી રાહ કાઢી ખેમો શોમો બે બેહી છે મર્યા છે ઘરાકી નહીં કહું ઓ ખવા આવો સરપંચ
મજા સવા ઠંડા સોયલા. મારે તો મજા પડી રહી છે હા હું મજા પડી જાય જો મો કાકો બે જણા કંટાળીને બેઠા છીએ કે મોય હું કંટાળો છે મોછો મારીએ છીએ તાણે તમે શું તો ઉડે છે ઘરાકી જ નહીં કહેવાનો મતલબ એમ બેહી રહ્યા છીએ એમ. એમાં કંટાળો આવે એવો ધંધો નહીં. આ શું પરનેડિયામાં ગાલ્લો ઠેલવાનો હતો રેતમાં. ભણા અમે ગાલ્લો તો નહીં આ ઠેલવાનો સરસ રૂપાળો જીવણીએ છો મોડવો બધ્યો છે. મોઢો બધો હોય તો હું ભય હાલોટવાનો શેમ થાને ગરાગી તો આવતી છે ખેમાં. આ જોતો નહીં દેખાતી છે કે તને કેમ આવતું તે શી ખરા નસીબ વાળો રળા પેલી કહેવત છે ને ખેમાં એ સાચી છે હું નાની હોકરો હોય ને એમાં લોખંડનો ખૂંટો ના ગલાય એટલે લોખંડનો ખૂંટો કોણ છે એટલે ધંધો સારો ચાલતો હોય ને કોઈક પનોતી આવી જાય ને તો ગમે જેવો ધંધો ચાલતો હોય ને તો પનોતી બેસી જાય પનોતી અમે નહીં પનોતી આ છે આવું છે વાદળો આવી ગયો છે ને ઉપર 4-5 દાડો થી અને 2 દાડો ગરાગીમાં ઓછી છે. રાતનું વાતાવરણ છે ને ગરમી ઓછી પડે છે ને એટલે લોક શેરડીનો રસ પીવા નહીં આવતો એટલે એવું કાં પીવા? તમે શું કરવા આયા છો એટલે વાદળાનો પબ્લિક ના હું લેવા દેવા અલ્યા ગરમી ના પડતી એટલે માથામાં તપવાના એટલે કોઈ ગરીમાં શેરડીનો રસ પીવા એ હોય એકલ જ નહીં પડતી બીજા બધા ચાલુ હોય ને આ બધો વાદળો નહીં દેખાતો ધર આ ખેમાં ઓય સોયલા સો એટલે બાર જી આવજો ખબર પડે. બાર જી આવો. કોણા ના ના આવું છે ચચાર બબે ચચાર આવે હવે ચચાર જ જે આવું એ તો એટલે જીવણીઓ કે તો સ્વાતાનો ધંધો તો રોજનો ચલો. 7,000. 700 રૂપિયાનો ધંધો નહીં થતો 7,000 ની જોઈ ગયું, વાતો એવી વાત કરો. તમે શું કરવા આયા છો અમે રસ પીવા આવ્યા છીએ બોલો કે તાણે એમાં મને નહીં લાગતું આ ધંધો આટલો નેતો ચાલતો હોય આમ કે લેબુડી ફાડી કરો તમને દેખાતું હશે તમને? ઊભાનું ભારી હશે પણ પબ્લિક આવે તો આને કાં? તો માં કાકા મસાલો નાખીને બે ગ્લાસ તૈયાર કરો સરસ માટે બાપનો બચાવો લાગે પાછો. આ તમાર મસાલો. પૈસા નહીં આલવાના ધંધો થતો નહીં કાલ તો ભાડીઓ ઘણી બધી હતી શું ઘણી બધી ખાઈ ગયા અમે બે જણા બેઠા બેઠા ઉઠાથી ચોલીસો ની ખાઈ ગયા. જોવા જઈતે એ ખેમાં દોઢું બોલું છે અમને વધારે પડતો માલ હોય રાશિ શું કરવાનું વાત કરો છો તે બેસો લે તો નહીં લઈ જતો ખાવા કની બેસો આ નક્કી ના કહેવાય તો તારી બેસો લઈ જતો હોય તો પેલા હવન વાળા આયા તા શું કરવાનું મોઢો કેતા તા હું હે લે લઈ ગયા છે 4-5 એ આખી તો પૈસા ના લેવાના હોય આપણે એમાં તો. અમે નહીં લેતા ઓહો. ભગવાનના કોમમાં કાગરાના બુઢા રોમનું નામ છે હાજર મોના રહ પીવા આવ્યો તો રહ પી અને બધી હેડવાન કરો તો 2-4 ઘરાક બીજો આવે લ્યો હાલ જજો માં કાકા બાકી દે. એટલે એમાં હિસાબ ઘણા કરી લેવા જતા તમે છે. જીવનનું રોજ તમને હાલવાનો છે જીવણીયા હાલવાનો છે એટલે મારા તો નહીં લેવો પણ કોકનો અહીં ધંધો કરતા હોય ને વાપરો. તો હિસાબ કમ્પ્લીટ હાલ લેવો પડે એ હિસાબ તમારે આલવાનો નહીં ભાઈ મારો છે ને એ હું હિસાબ આલી જ દઉં છું. અને રોજ હોજ પડે અમે જીવન પાણી પોકી જ જઈએ છીએ જેટલો વેપાર થયો જેટલું હું થયું એ બધું એને કહેવાનું હોય મારો કોઈ તમને કહેવાની જરૂર સો નથી રૂપિયામાં સેવા આલે ખેમો ખબર છે ને? અરે નવાઈ જ નહીં ને તારે સાદો મજૂર હોય છે ને ઈટીઓ સળાવવાની હોય ને ધાબા ઉપર 300-400 રૂપિયા લીધી 100 રૂપિયા મજૂરી ને તો હજી. એક ભાઈબંધીમાં જુબોનની કિંમત છે સરપંચ તું હવે બોલ્યા ભાઈબંધીમાં હવે. આટલું બધું કામ નવાઈ જ નહીં ને મારો ભાઈબંધ છે મોકો. મને તો એવું લાગે છે 100 રૂપિયાની મજૂરીમાં 300 નો તો પી જતો હોય છે. એક ગ્લાસ પીતા પીધો? જરે. એક ગ્લાસ પીધો મેં. નહીં પીતો પણ હા તો ક્યાં લઈ જતો હોય છે ઘેરે લઈ ગયો કોઈ દાડો લઈ ગયો હા. પૂછો મૂળ તો પાડેલો તો તારો કારે શોમો કાકો મારા ખાસ કાકો નો મિત્ર છે. મને એમ કે ઓછો દાબીને કુવામ પર તો હું ઓછો દાબીને પડી જાય. કુવામ પડું આ યુવાના ભાઈનો ધંધો ચલાવવા માટે યુવાને સપોર્ટમાં આવ્યો છું બરોબર એટલે તમારે વધારાની માથાકૂટ નહીં જે કરવાની દારા જીવન એના હાથ ભાગ્યા ને એ દારાની મને દયા આવી જાય છે એટલે કે ચિંતા કરશો ને સોમા કાકા આપણો ફૂલ સપોર્ટ છે. એના બાપના ઉપર દયા નથી કરીને કોલા ઉપર જીવનલાલના એટલે એમને શું કરવા આવ્યા છો તમે બે? કશું કરવા આવ્યો નહીં ભાઈ, માથાકૂટ એવો નહીં કરો આટલી બધી એવું નહીં ખેમા એ હાથ ચાલાકી નહીં હાથ ચાલાકી નહીં બધું થા મગજ બગડેલું થાય વધારે બગાડશે તો મજા નહીં આવે અમે શું મગજ કરવાની વાત કરી મી બાપો ને છોકરો ને ફલાણું ને ઢેકણું બીજું કઈ દેખાતું ભાઈ નહીં કોકને ધંધો ચલાવવા આલ્યો હોય ને તો આપણે વ્યવસ્થિત ને હિસાબ આલી દેવો એમ કીધું દેખાતું નહીં આવું કરીએ છીએ એના ભાઈ હિસાબ લઈ આવશે ને તમે હું કાવતમાં આગાપાછી કરો છો સેવા હું કરું છું એની. પૂછ્યું ખેમાં હતો ખાલી મૂળ તારી બોલી એ જ બોલે છે કા અમે તો કશો વાંધો નહીં અરે ઉપર વાળો તો જોઈ રહ્યો ખેમા બધા જોઈ રહ્યા છે
બેઠો છે ને કમ્પ્લીટ નકર મી કાઢ્યો એટલે કડવો લાગ્યો પાછો આ તો ઓહો કમ્પ્લીટ છે ખેમા હા કમ્પ્લીટ જ હોય ગમે તે પણ અમે ધંધો કરવા આવ્યા છીએ કોઈના અંગાત માથાકૂટ કરવાની હે કોઈનું બગાડવાની હે એને શું કીધું ખેમા બગાડવા આયા છો જીવનનું હજુ કહેજે કે સરપંચ આયા હતા તે 2 ગ્લાસ પી ગયા હતા હા હું કીધું જીવન શું કહેવાનું કે સરપંચ આયા હતા તે 2 ગ્લાસ રસ પી ગયા હતા એ જીવન કશું ના કે પૈસા લાવો હાલ શેઠ કોણ છે રોકડા પૈસા કાઢો હળો એટલે તું કોણ છે પૈસા માંગવા વાળો સર કોણ છું લે ક્ષમા તમે કહી દો ઓય કણ પૈસા આલવાનું કર અમાર રાતી રોજ જીવન હિસાબ આલવાનો હોય, ખબર છે ને હા તે જીવન ને કહી દેજો કે સરપંચ પી ગયા હતા પેલા 30,000 રૂપિયા લેવાના છે એમાં 2 ગ્લાસ કાપી લે જીવન ના લેતા ને 30,000 કને મોના લ્યા છે ના જીવન આ તો જીવન પાંચથી લઈ લેવાના એ ખેમા. 30,000 કોઈ સદાવત નહીં ખોલ્યું ભિખારીઓ એ ભિખારી કરી ગઈ લે તને કહું છું ખેમા ભિખારી નહોતા આલી દે પૈસા પણ કોલું તો જીવણિયાનું છે એ તું બનતા બસ તારા કમળે થાપ પર છે હમણાં પણ ખેમા એ ખેમા પૈસા ગણી લે બાકી થાપ મેલવાની વાત ના કરતો હા હાલવા કરે હે આ તો નહીં જીવણીઓ હોતે હિસાબ આલવાનો છે કેટલો વેપાર છે એને માલ લાવવાનો હોય બધું અમાર માથે છે તારે જોખમ કેટલું બધું છે જોને રે કોલ્હાપુર ના જતો હોય તે લડી લેવા ગાડી લેવા સમય આવશે તો જીવણીયા માટે કોલ્હાપુરે જો ને દુબઈ જો એ બધું તમારે તો જીવણીઓ ડૂબાઈ જા મોણા પેલા પૈસા આલી દેજે પૈસા આલી દે હાલજો લુખાવેડા કરવા હોય નહીં એ આપણે લુખો કન એ ખેમા આલી પૈસા દીધે ગણી લેતા પૈસા. વા. હાલવા જ પડશે કે તું નહીં તારો પૈસા સોયલો આલી હાલે. આલી દીધે છે 40 રૂપિયા હાલો ખેમાનો વાતોનો વ્યવહાર ચલા, જો, ચલા, ચલા. હાથોનો વ્યવહાર બાકી છે હજી એ વાત તો ભૂલી જ દેજે ખેમા હાથોનો વ્યવહાર કરવાની તો હાથોનો વ્યવહાર ના આવે ને તાર સુધી સારું છે હારું છે તી ધંધો નહીં કર્યો મારો જ છે તારે હાલ માલિક હું જ છું તારો વાત ને તો પેલી સોલા ઉપર મોસે ના બેહવા દે તું તો બેહવા દેવાથી નહીં છે બેહવા દેતા ને. વાત સાચી છે. થઈ ગયો. મોણા પૈસા આલી દે ચોલા ચલા ત્યાં પૈસા 60 રૂપિયા થયા ગણીને લઈ શું લેવાનો. હાઈટ 2 ગ્લાસ ના હાઈટ તમે અમાર જીવન ખર્ચ ચાલો વધી જાય ખેમા ભાવ શું નવાઈ ના વધ્યા છે એ પેલા ખેમા દાડાથી જ ચાલુ છે અમાર તો જીવણ 20 રૂપિયા આલે છે ગ્લાસ એ ભાવ કરવા નહીં બેઠા હોય કાન પણ મને 60 રૂપિયા લઈને તું લૂંટવા તો નહીં બેઠ્યો ને કોણ લૂંટવા બેઠું છે 20 રૂપિયા ગલા ચાલતો જીવણીઓ આટલી તપતી ગરમીમાં ઠંડો એમ શેરડીનો રસ કોણ હાલે છે તારો બાપો એટલે તું એકલો નહીં પાતો બધો ઘણો કોલો છે લાઈટ ના પૈસા થોય શેરડીના પૈસા થોય મશીનના પૈસા થોય એટલે મસાલાના પૈસા થોય બરફના પૈસા થોય ગ્લાસ ધોવાના પૈસા થોય આ બધાનો હિસાબ કરજે હજી કેવો થાય છે? એટલે ખેમા આ તો 50 રૂપિયા પાલું આલે તોય ના પોહાય પણ આ તો સેવા કરવા બેઠા છે બે જણા ડીઝલ નું ભાડું વધી ગયું હમ ખબર હે ને હા ડીઝલ મળતું નહીં એટલે પેલા ગાડીઓ વાળા ભાડું વધારે લે એટલે અમારે આમાં કમાવવા જ પડે કે તાણું ઓકલો મળે હિસાબ એટલે તાણું કોઈને મળે વધી નહીં જાય તારે શું વધી ગયું સગન નહીં વધે બધા ગાડી વાળા નહીં વધી જાય ને આટલી બધી જો 50 રૂપિયા આલતા હોય ને તેમ પી લેજે તાય. લાય પૈસા લાય પૈસા આલ પેલા આલુ શું પણ ખેમા આલુ છું નહીં આલ દે પૈસા 60 રૂપિયા થયા લા ચાલી લા ચાલી લાય પેલા ચાલી આલું પૈસા તું તો પૈસા આલ ને આ પેલા ચાલી લાય છૂટા તું પૈસા આલ ને થોડી જા, મારી કાલ પીઝા દી ભણા જમા નહીં રાખવા ના તો રસ પી લઈએ બે પડતી બે પર દેડ છે ભલા ઉતાવળ કરશો મારા બેટા ચા કરતા કેટલી ગરમ વધાર છે હા? બે પર દે એટલે પૈસા થઈ જાય તોલીન પર તો કહો લે કેમ આટલું જ? આવ કરી. વીવીનો ચાલી વધ્યા નહીં પાછળ એટલે વીનો લે. આખો પરવાટ લાવ બીજા દર્દ તીનો કરી આલું એટલે થઈ જાય ફૂલ હળો હળો પી નેકળવા કરો બનેલો છે હો, બનેલો છે આવા અડધા ગ્લાસ કોઈને ભરિયાલવાના નહીં ગ્લાસ ધોવાના થોય તો મફત ના આ તો સમજ્યા એકી પાછા લઈ લઈને પૈસા લે 40 રૂપિયા હે એ કાલ લઈ જજે લઈ આપવા લઉં તો પાછો વેચ દઉં લે હાલવા નહીં ખેમા પૈસા એકી બાજુ બંધાતો નહીં પીલે પોણા પીલે આ ચીરિયા કોલા કદી પગ નહીં મેલવાનો કોઈને કંકુતરી નહીં હાલી અમારો કોલે આપવાની પાલવત આપવાનું હાથ વખત તક નહીં આપવાનું લુખો ખબર પડી રહી છે કદી ભાર્યું નહીં ને કોઈ ના આવે આ તો નહીં જીવનભાઈ જે આવો સતમાં ઠંડા વાયરા બેહો અને જો ગ્લાસ પીઓ નેકળવા કર કદી ભાર્યું નહીં ને પોણા અને ભાર્યું છે ને એટલે ખમી નહીં એકતો એમાં ગરમી આવી છે ખેમા તારું કોલવો છે તો શેલીનો રસ પીવું ગમમાં ઘણા કોલા છું પી લે હું મને તો એવું લાગે છે પેલો પુંજા વાળો ના બે રે ને જીવણિયાના પાટીઓ બેહારવા આવ્યા હોય એવું લાગે છે હો પણ મૂર્ખો 20 રૂપિયા પાતો મને 30 કરી દીધા પણ આ 10 રૂપિયા ઉપરના વધારાના લઈ એના ખિતામ ગાલતો છે ભાઈ મને ખબર છે આ લુખવાડ્યું હતું ગોમની અને જીવણિયા મુસાળની એ શિકાર ગમમાં કોઈ મળ્યું ના કહું કોલું ચલાવવા વાળું આ બે નુકસાન મને તો નહીં લાગતું પણ આ અઠવાડિયું કે 10 દાડા કોલું ચાલે અરે છેલડી તો છેલડી પણ જેના જીવણિયાના માથાના બાલે કાઢી નાખશે હવે એનો હિસાબ લઈ લે ને તો હારી વાત છે નકા મશીને વેચી મારશી અરે બે તો કશું ના મેલે આ બે નુકરા એનું પાછો વાળી શું જોવું છે નેકર હેડ
અરે આવલે બખારો તો થાય પણ હોનો વકરો કરીને જો ખેમા તો માં કાકા પોલિસી તો પોલિસી વિના સીધા તી પણ ત્રણ ગલાસના હાઈટ આવીને જગ્યાએ હોનો પાયો 40 રૂપિયા નફો કરી લીધો. એ ખરું કર્યું તે 2 ગલાસ અડધા અડધા આલે તો માં કાકા જીવણીએ રોજ સાચમાં રોટલો નાખ્યો છે ને એટલે આના પેદા ના ખાવીસ રૂપિયા દે આપણે. જીવણીમાં તો કા આદાય મફતમાં પી અને ઘર ભેગા થઈ જઈએ. હા અમે શેઠિયા કોણ છે કે બદલાઈ બે ગયા હવા જ ના દઉં છો માં કાકા હોય કણ બે હવા જ ના દઉં શું વાત રહી પછી અરે ખર છો માં કાકા જોર મજા આવી જાય હો મજા તો જોર આવી જાય પણ ગરાગી એટલી ખેમા બધી આવે છે ને ધંધો એવો જમ્યો છે ને ખબર ધંધો થાય છે ગરમીની પબ્લિક જો કે ટ્રાફિક છેલ્લો તો બિલકુલ બે હવાય મળતું નહીં હપુતું બે હવાય મળતું નહીં હોજે જઈને ઊંઘે છે ને ગુદામ પૈસા ખાલી એવી ઊંઘ આવે છે એવી ઊંઘ આવે છે ને ચોમા કાકા દાડો શાણ ઉગી જાય છે એ જ ખબર પડતી નહીં કે ખેમા બુદ્ધિ તો તારી ગમે તે કર્યું પણ જેના પાછળ પડી જાય ને એનો ખ્યાલ ના મેલ શોકન રખડતા હતા ને શોકન ફરતા હતા તડકા ઠંડા જે સોયા લાવી ધારીતું નથી એ કરીને જ મેલ્યું ઠંડા સોયલા લાઈન મેલ દીધા કે ના મેલ દીધા મેલી દીધા ને બીજી બધી વાત તો બરાબર છે માં કાકા હા. જો વાતોમાં આપણા કાયમનો ઠેકો આવી ગયો તો આપણે કરો તું કેમ આવું નારામાં કાશ્યું નહીં મોશો મારવી પડે મોશો મારો જ ને વલ્લા જન ગપ્પો મારો જ. પેલા પ્રતાપભાઈ હોના મોસા તોડત વણકમના ઘરના વી ઓછા કરીને 2-4 ટાઈમ રોજ ચા પીને જબ્બર હાથમાં આવી ગયું. બીજી બધી વાત બરાબર હા. લાવો હળો હિસાબ કરીએ રોજ ના જેમ આવ છે મારા જગ્યા કાકા. એક જ ધંધો જીવણિયાનો છેલડી જીવણિયાની કોલું જીવણિયાનું લાઈટ જીવણિયાની ગ્લાસ જીવણિયાનો આ બધું એ જીવણિયાનું ને માલ કોણ ખાય શોમો કાકો ને ખેમો જે ધારે તો કરીને મેલ્યું કે ના કર્યું શોમા કાકા એ બધું તો બરોબર છે હા. 3, 4, 5, 6, 7 એ ગણે નહીં સીધા ગુજામાં જ મેલી દીધા હતા ગણજે ચલો તો 5800 રૂપિયા છે શોમા કાકા કાલના તે વાકરો વધી ગયો શોમા 700 કાકા રૂપિયાનો. પણ મારું ઓળશું એક હા. દાડાનો 100,000 5,000 રૂપિયા કેટલો નફો કહેવાય નફો તો વિચાર કરો જબરદસ્ત આટલો બધો હા. વકરો થાય છે અમોમાં બહુ ખર્ચો પડે છેલ્લો પડે 1000 રૂપિયાનો છેલ્લો પડે શોમા હવે જોની કાકા 200 રૂપિયાની લાઈટ ખાઈ જતું હોય છે અને 1000 રૂપિયા શેલડી ખાઈ જતું હોય છે હારું એ બધી વાત તો અને બરાબર બરફના છે જોની 300 રૂપિયા હા 2000 તમારા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આજે નફો વધારે આવ્યો 500 કેમાં કાલ 1500 જ લીધા હતા આ 2000 મારા બરાબર અને પાછળ વધ્યા જીવણિયાના 2000 વધુ 1800 મારી વાત હોભળો પણ 1800 નહીં હાલવા ચમ રોજ 2000 આલ્યા ને એટલે પછી રોજનું કાયમનું થઈ જાય દરરોજ એને 2000 રૂપિયા આલવા પડે એટલે એક કામ કરો લ્યો 6 તમે રાખો અને 200 હું રાખું જીવણિયાનું 1500 જ આલે કે આજે 1500 નું થયું છે. મજૂરી ના હો હા મજૂરી ના કાલ તમે લઈ લેજો વધારે લાવ જીવન મોલ દે દો 1500 ને ચોમા કાકા પણ હું આવું છું અંગાથી આપણે 2 જણા આલી દઈએ હિસાબ આલીને પંદે કરી જાઉં હમણાંથી તો ગરાકી જ આવતી નહીં શોમા આ કાકા. વાંદરો આવે છે ને કે ઈમો શેઠ એક અઠવાડિયેથી સેવી મજા પડી જાય છે રોજ જીવણિયાને 2000 આલીએ 1500 આલીએ 2000 આલીએ 1500 આલીએ અને આપણે 2 જણા 2000 નો નફો તો આપણે 2 કરીએ એમાં છીએ એમ કેવું છું કે જીવણીઓ હોશ ના થાય ને એટલું સારું ચિંતા કરશો ને જે માણસને આપણે 2 જણાએ પૈસા લઈને જીવણિયાના હાથ ભગાયા હતા ને હોવે. એ માણસ હજી કોઈ મરી નહીં ગયો જીવ જ છે ના હોય ત્યાં બીજી વખત પૈસા લઈને ભગાઈ દેવડાવશું પાટાએ વધારે બધાઈ દેવાના આ ડોક્ટર આપણો માણસ જ છે આખો કે દાડો પૂરો પછી તો 500 ચોમાસું આવી જાય ને એટલે અમે ડોક્ટરને- કોલું બંધ થવાનું છે બરોબર ડોક્ટર ને 500 રૂપિયા દબાવશું ને એટલે એનો કહી દે કે હજી 100 મહિના પાટા છોડતા ના દુખાવો ભલે થાય મોય- મોય તો ભલે હોશ થઈ ગઈ હા. જીવણિયાને કે કારણ કે પાકશે હાલો આઈ ગયા તમારે પૈસા બહાર આઈ ગયા ને ઠેકોને મેલી દીધા તો માં કાકા તમે જીવણિયાના હાથ પગાવવા માટે 2000 રૂપિયા આલ્યા હતા અત્યારે નફો કેટલો થઈ ગયો હા નફો તો તમે તો એ વાર્તા ઉપર નીકળી ગયા છો એટલા તારે- રૂપિયા થઈ ગયા તારે શું નુકસાન છે તારે નફો જ છે કે બુદ્ધિ મી નહીં વાપરી હા વાપરીને લ્યો આલી દે હિસાબ એટલે વાત પટી જાય હેડો જીવણીયા હે. હા જોયું પણ આ જોયું જતા રે કેવું ષડયંત્ર રચ્યું છે 2 જણાએ આપણે કહેતા હતા ને મોમાં એવી જ વાત આવીને ઊભી રહી છે કે કોલું આ મૂર્ખાઈ આ 2 જણો શું આલ્યું હાલ્યું નહીં ષડયંત્ર રચી લઈ લીધું છે જીવણિયાના હાથ એવા જુદા કર્યા છે અને પાછા કે કોક હાથ પગ અને બાજી પેલો તો કે મારો ભાઈ કોલું ચલાવશે તો સમલો ચલાવશે જો કે મોણા કમ્પ્લીટ રેકોર્ડિંગ થયું છે ને કમ્પ્લીટ થયું છે અમે તમે જીવણિયાની ચિંતા ઓછા કરતા આપણે ઉઘેરવાની છે મોબાઈલ ચાલુ કરીને જ બેસી રહ્યો છે. ધંધો કી થતો નહીં અને વાયકણ પૈસા જો કે 2 જણાએ પાછા ભાગ પાડી લીધા અને કે 1500 જીવણિયા લાવવાના
આ તો બહુ હોશિયાર છે, બહુ હોશિયાર અરે પેલો છે. ઠૂંઠિયો ઘેર બેહી રહ્યો છે કોમ પણ કરી. ખાવાની ખબર પડતી નહીં કે ત્યાકર શું થાય છે. અને ઘેર તો હમણાં કે મારા ભાઈ કમાઈને આવશે લબ્બડ બંડલ ભરાય. તારો ભાઈ કેટલા કમાઈને આલે છે ને મૂર્ખા, એ તને ખબર નહીં હોય. અમે તારી વાસો ઉઘરજી આ બતાવીશું ને તાણે જોઈ લે કે આ તારા ભાઈને જોઈ લે. શું કર્યું છે. આ કમાય તારા ભાઈ છે તો કોણ આવું કરે? જીવણિયાની વાસો ઉઘેરવી પડશે. નકા રે રાજ ખુલશું નહીં ને તો શેઠ સુધી આ ચોમલો ને ખેમલો બે રહ્યા ને કોલાના ધણી થઈ જશે. અરે કેટલું કમાઈ લી ઉનાળાનું. માં કાકા અમુ બહુ હરક પદુડા ના થઈ જતા, ઠંડા પડી દો, ટાઢા પડી દો, મોઢું ઉતરી જાય, કરી નાખો એટલે જીવણીયા લાગે કે ના હવારનો ધંધો નહીં થયો. એવું લાગે એમ ને? હા. બરાબર. ઓહો, મારો ઓછો ખાટલો નાખીને સોયલો કેવું છો. લાગે છે હા? જીવનલાલ, આ જીવનલાલ, ધબરા ઊંઝ્યા છો. હું સા- આરામ તો છે કે? કેમાં હું આરામ હોય, દુખાવો થાય છે યાર હાથે. પેલી ગોળી આલી છે ને લાલ કલર ની? અરે ગોળીઓ ઘડી ઘડીને થાચો, અમારે શાનું હોશ થાય બેહો કેવા. છો માં કાકા, બેહો આ બાજુ. બપોરે ખાઈને ગોળી લેવાનું કીધું, હું હાલીને તો ગયો તો. બપોરે ઘરી છે ગોળી, કરી છે તો આ દુખાવો થાય જીવનલાલ, એ તો કેવા. જાણે સુબરનું વાજુ હોય, કોઈ હોશ તો ના થઈ જાય કે? હા? હજી 3 મહિના લઈ જાય હા ઓછામાં ઓછું. 3 મહિના મને રવાતું નહીં, રગવા થાય છે ઘેર બેઠા બેઠા કેમાં બોલ. 1500 લ્યો. આજનો નફો ને બચત ને જે કહેવાય મૂરી બધું આવી ગયું. હા, 1500 રૂપિયા. કેમાં કેટલા હે? 1500. એટલે ખેમા ચમ ઓછું ઓછું થઈ જાય. કાલે 2000 હતા, આજે 1500. હું રસ કાઢતો એટલે તો ઘણો વેપાર થતો માર ભાઈ. જીવનલાલ, આ વાદળો આવી ગયો છે ને, હા. એના લીધે ગરમી નહીં પડતી ને, એટલે પબ્લિક ને શેરડીનો રસ પીવાનો ઓછો કરી દીધો છે. જીવન આપડે પનોતી બેહી જાય છે જો આનો હાથ સાપુરા. ભાગી ગયા હા. અને પાછા ધંધા ઉપર અસર પડી. આ મારા હાથ ના બાજ્યા હોત ને તો ધંધો કમ્પ્લીટ ચાલતો તો ખેમલા. ગ્રહો પણ શિકાર હું ખરાબ ચાલે થયું છે ને ખબર એટલે. પડતી નહીં. જીવન, અમે કંટાળો તો આવે છે, બેઠા બેઠા મોશો મારીએ, પણ તારા માટે ચલાવીએ ધંધો. શું કરે તાન આમ કે? ખેમા મુયા હું કરું કે આ વાદળો આવી જશે ને વેપાર ના થાય તો મુયા મારા હાથ હાજર હોત તો પણ મુયા આવું. તોય આપણે મૂડી મૂડી તો અમે કાઢી લઈએ છીએ ગમે તે કરી. ના ના ખેમા હારું હોત ને તમે મારો ધંધો ચલવો છો નકર કોણ ફેરવા મારો ધંધો અશોમા ચલાવવા? કાકા ને કહો તો મને હમણાં મજૂર રાખ્યો હોય બે, તો આટલાય ભાગમાં આવું. જીવન હપુસી ગરાગી નહીં આવતી ને એટલે બેઠા બેઠા તો એવો કંટાળો આવી જાય છે ને મુકડી હેરજે ખેમા ના હોય તો બંધ કરીને જતા જનાવાળું. રહેવાનું. મુકના બંધ નહીં કરવાનું. એ ખેમા આ તો અમે જીવન તારો ધંધો એટલા માટે ચાલુ રાખીએ છીએ કે રનિંગ રનિંગ હા ઊંડ ના વેપાર થાય તો કોઈ ને પણ આવતા વર્ષે એ બધો લાગે કે ના પેલું કોલું છે. પબ્લિક ને ખબર પડે કે એકન કોલું છે એકન જવું તો રસ મળશે. મળી રહે. એ એટલે. ખેમા મારા મફત મજૂરી નહીં કરાવી તમારા પાસે ના હોય તો 100 રૂપિયા લઈ લેજો. એ જીવન ના ના શરમ મોના છે. હું કે છે તું અલ્યા મજૂરી કરવા છો તો મેં એટલા તો પોહે તારો અમારે એક રૂપિયો જોતો નહીં. કશો વાંધો નહીં જીવનલાલ. શું મા કાકા ના લેવા હોય તો કોઈ નહીં, ઈવાના ભાગના અને મારા આ 200 રૂપિયા હું લઈ લો. કારણ કે હું ઘેરથી જેવો હવારે નીકળું છું ને ધંધા, છોકરો મારો અમુન અમુન તો રિસ્કીમાં પપ્પા જશે ને વર્તા ઘેર આપીને કોક લેતા આવજી. જે મારે ચીકુ બીકુ લેતો જ. મારા ઓરશાનું જોકું વાયકન ઓછા પર હવથી હવાઈ લઈ જાય છે તો હજી વાયકન હોગા છોકરો માટે જો કે એ પાછા લેવાનું કર. અમે લઈ લેજો છોકરો કોક ખાવાનું લઈ 100 જવા. રૂપિયા તને મજૂરી હાલી દીધી હાલ્યા. આ તમારા ને મારા બેના લીધા. આપણા જીવનીયાનો એક રૂપિયો જોતો નહીં. હા, એ તો મને ખબર છે, હું કાલ નહીં લઉં. કશો વાંધો નહીં સોમલા હો કે લઈ આપણે થોડું જજો. રાજી થઈને હાલે છે ને રાજી થઈને આલો બસ. જીવ બારીને ના પેલો આલ્યો. છોકરો એ રાજી થાય કર. અને જીવનલાલ થોડું કરિયાણું ખૂટ્યું છે ને, છો મા કાકા પાછું મારે ઘેર ખાવાનું નહીં, ખર્ચો વધી જાય મારે એટલે. પણ હું આને કહું છું મારા ઘેર ખાવાનું રાખ ઈકણ હું કરવા જોઈ ખાવા. નહીં હોન, મને મારા વગર ફાવતું નહીં પાછું એટલે. કશો વાંધો નહીં. આલુ બીજા 100 રૂપિયા નહીં હાલવા રાખ એટલા પહાન તારે. તમે ધંધો ચાલવો છો એટલે. સાસ કે દાદા ઠંડી પીવા દે, લઈ લઉં પછી. પણ આ જીવન અક્કી મારો ભાઈ ભાઈ સમલો એને ખબર નહીં કા સમલો રે ને તારું કાશર કાઢવા બેસી રહ્યો છે. આપણે કેર મામા તો ખોટા પડીએ, પોતાનો ભાઈ છે ને એટલે એનો વખવાણ કરા તો ચાલે, આપણો વખવાણ નહીં કરાય જેવો. એટલે તો ભણા મેં આ સબૂત લીધું તો હંગાતી આ જીવણીઓ વસા લાકરે બરે એવો નહીં. લોકોની વાતોમાં જલ્દી આવી જાય પાછો. જો આમ જો જોવા તો બે હોય આવી ગયા છે પાછા લોહી પીવા. જો આપણા પેલા જીવણીઓ હુકાઈ ગયેલો તો છે અને વધારે હુકાઈ જાય. હા જીવનલાલ હા સરપંચ
આવો. રાવણું બેહાર્યું છે કહું જીવન ના ના આ તો હિસાબ આલવા આયા છે આ તો અમારા ભાઈ. મહેલાના માણસો આયા છે એટલે બાજુના ના ના આ તો હું સબ પેલું કોલું ચાલવું છે એટલે હિસાબ આલવા આવે છે કે ના, હિસાબ આલી દેવો પડે હા જો પૈસા આલે છેલ્લા પૈસા આલે, આયા? હે? ઓવા છેલ્લા આયા જીવનલાલ આજનો નફો 1500 રૂપિયા થયો છે. જબરો કહેવાય હો અને જીવણિયા જબરો કહેવાય. તું કોલું ચલાવતો એક દાડાનો કેટલો થતો એક દાડાનો 5000 6000 થતો. તો 1500 શેમ આવી ગયું પનોતી બેહી દેજે કહું પનોતીએ બે જઈએ મારા હાથે બાજી છે ને વાદરો આવે ને એટલા સરપંચ અને એવું લાગે છે જીવણિયા ધંધામાં શનિ બેહી ગયા હોય ને એવું લાગે છે એવું જ લાગે સરપંચ. તારા હાથ ભાઈ ગયા ધંધામાં મંદી આવી. અરે જો નુકસાન તો સરપંચ આવે કે? ગ્રહો ખરાબ ચાલે છે એટલે પરતી આવે ને એટલે કે ચોફેર થી આવે ખબર પડે ને હા હા ચોફેર થી આવે આમ મને ભાવ તો કરે એવું નહીં લાગતું સરપંચ. જીવણિયા તારે તો બધી વાતથી આવી ગઈ હોય એવું લાગે છે હા આમ આવી જાય કે હાથ હાકરી હાકી એવું લાગતું નહીં પણ સરપંચ ચિંતા કરવાની જરૂર નહીં કેમ આઈનો ભાઈ સોમો બેઠો છે હા એનો ભાઈ એકામો. સોખો તો બેઠો જ છે ઓવે. હા એટલે એના કોલું ચલવું છે હાલ મારા હોસ્તા થતા જોરી ના ના અરે આ તો આ વાદળા લીધા જીવનલાલ નકા પૈસા જીવણિયા, મને નહીં લાગતું 100 મહિના કોલું એકન દેખાતું હોય એવું અમે સરપંચ 3 મહિના ચલાવવાનું છે હાલ એના ચલવું બસો પછી બંધ જ અમારે કોલું કરવાનું નહીં હોય છે. કન. મહિનો ચોમાહામાં. ચાલશે જીવનલાલ મહિનો નાના પોણા પાછળના ચાલશે. 2 મહિના જ્યાં શા વરસાદ છે ઓવા હા? માવઠું છે ને હા સરપંચ માં ઉઠું તો થઈ ગયું છે તારા ઘેર પેલા મારા ઘેરમાં ઉઠું ઓવા એ વાયરો આવી ગયો છે આગાહી ના હોય એમ કહેવાય. આગળ શરમ નહીં આવતી તને શરમ આ તારા ભાઈ રહ્યા ને એ તારું કાસર કાઢવા બેસી રહ્યા છે ના, ના, સરપંચ. કાને કીધું લે? કીધું તું વાંકણ બીજું કોણ હા તું વાયકન હું લેવા આવ્યો છું? કહેવાનો મતલબ હું તારો. લાકડો લેવા આવ્યો છું? લાખો લડાવા નહીં આવ્યો પણ જોઈને વિચારીને મોતા બેહાર જોઈ વિચારીને એ સરપંચ આ તો 2 જણા હારા કેવાય તે કોલું ચલવું છે મારું અને હા. રસ કાઢે છે જીવનલાલ. નકર બંધ ના પડી રહ્યો કોલ્હાનો રસ્તો ચોઈ ગયો પણ તમારો રસ નીકળી જશે એ મને એવું લાગે પંચાયત છે મહિના પછી એ ચોપલાશ કરીને વધારાની એ ખેમા એ પેલા ફામે રહ્યો ને હમણાં તો સકેલો કઈ ભય પડે સોની ને. મોની બેહી રે ચમચા એ. ચમચાગીરી તું જેટલી કરે છે ને એ બધી ખબર છે ગામમાં જીવણિયા મને લાગે છે રાગ તને પાળવાનો હોય પ્લાન ના થતો હોય તું પડી ગયો છે તું હું બીજો પાડતો હોય છે તારા દખલા ખેમલો આખો દારો સમય બગાડે છે. અને તોય મારો અરે જો તો હોપડવાનો. મેનો મારે છે મેનો. સરપંચ પારકા મેલાનો તોય મારું ઘણું વિચાર હશે જીવનલાલ વિચારતો નહીં તમારું કાસર કાઢવા બેહી રહ્યો છે એ તું તારો વિચાર મોમો હારું. બે જણા વચ્ચે ઘેર હેડવાનું કરો. ના ના સરપંચ હારો માણસ છે, મને દવાખાને લઈ જતો એટલો હારો છે ને એટલો હમણાં કયો ને તો જમીન ફાટી જાય ખરા ટાઈમે દવા કોણ કો લઈ ગયું તું? ખેમો લઈ જતો સરપંચ. આ જે ઘા પડ્યો છે ને એના ઉપર મલમ સોપરવા આવે છે 2 જણ મૂર્ખા છે એમ ખબર પડતી નહીં મારું ઘર 5000 નો વેપાર થતો તો 1500 આવ્યો તો હજુ સુધી તારી ઓછો ઉઘરતી નહીં નહીં, તારા કહેવાનો મતલબ હું છે એમ કે આ બે ખરા ને ચોર છે એ, અમે ચોર છે, મોઢું ચોર છે. અંબાડીને વાત કરજો હો, જીવણિયા આટલું બધું બીજું કોણ કરીએ? કશું નહીં તું ઈવાના પાસે હતો તો ઈવાના ગોલાપોણો કરતો હતો ને એટલે ઈવાન સારું લાગતું હતું મેં અમે તારો ધંધો અમે 3 જણા થઈને આપણે ચલાવીએ છીએ ને એ ગમતું નહીં ગમતું. એ સરપંચ આ તો હારા માણસ છે, તોડ નાખ્યો. એ જેટલા હારા છે ને એ બધું જોડે બેઠો હું અને કોણ ખરાબ છે ને એ બધી મને ખબર છે તું જ ખરાબ છે આખા ગામમાં તું. જીવણિયા, મને મારા ભાઈ વિશે કોઈક આવું કહેતું હોય ને તો હું કહી દઉં કે તું તારું ઘર ઓછી નીકળવાનું કર તાર ઘેર જા પંચાયત તાર ઘેર જઈને કરજે પોતાના ભાઈનો ખાઈ જવા પેદ્યો હોય પોતાનો ભાઈ એ કેવો હોય વિચાર કરી લે આ હાથ જીવણિયા. પાકવા વાળા રહ્યા ને ગામમાં બીજું કોઈ નહીં આ રે બે જ છે પેલા દાડો જ હું નતો કેતો ઓય બેઠા કે કહી દો કે ખેમલાઈ હાથ બાજે પણ તમાર કોલું લેવું હોય તો કયો કે જીવણિયા આલી દે અમાર નહીં એમાં જોતું નહીં જોતું. આવું ખોટું ન માલશો ને મારા ભાઈ બે મને ખબર છે જીવણિયા તને સાચી વાત તો ખરે ને મને એમ નહીં આવે મને તો જીવણિયા વિશ્વા નહીં આવતો હાથ ઓને જ ભગાયા છે હોય હવે વખત. એ નહીં ભાગ્યો તો એને કોકના પાસે ભગાવરાયા એ છે સરપંચ તમે એટલો નીચ માણસ છે એ નિસ્તો તું છે ઓય લાકડા ઓલી લગાવતા કાકડા જેવી બોલી તને શરમ નહીં આવતી તને શરમ શરમ નહીં આવતી તને પારકોનું હારું જોઈને હુકા પેટમાં લાગે છે લાવ. તું કા ફૂલી ખોય છે બીજોનું તારું જસ જે સાય ખાક જીવણિયા બોલી કહું? ટાઈમ હું એનો હાલી જાય છે હોય એ કે પૈસા. જીવણિયા, તારા મોટું નહીં આલી નહીં લેતો લઈ જાય મુસાર છે. જે સાય લઈ જાય છે કિતામ ગાલે આ 30 રૂપિયાના પાટા બોધાયા છે ને તો હોવાનું કરી ગયો છે આ બે પછી તારા ઘરે હેડવાનું કરો. એ જવાનું હેડવાનું નહીં કરો અહીંથી. જીવણિયા, જવાનું કાઢી નહીં મેલ. એ સરપંચ જીવણિયા તારી ઓછો ઉઘેરવા જાય છીએ
અને આ અમે બંધ છે. સબૂત લઈને જાય છીએ કે આ બે જણ કેટલા વિલન છે અને તારા ધંધા ઉપર શું કરે છે અને તારા હાથ ભાગવાના બીજું કોઈ નહીં. આ બે. અરે અને ખબર છે જીવણિયા, હું ગમે જેટલી વાતો કર્યું ને તો તું નહીં માને, એટલા માટે તો સબૂત લઈને આવ્યા છીએ. હું સબૂત છે કાઢ સરપંચ પણ કાઢ. આ જીવનલાલ. ચોર છે ને મારા હાથ ભાગ્યા વાપરી લ્યો. તારામાં તો જરાય પાયલી ની એ બુદ્ધિ નહીં. જીવન, વાપરવાનું જ તમને છે. એ બોલ્યા બોલે કરે. એ ટોપી ઓભર વાપરેલું જ છે બરું. એ, તું હજી જાહેર જીવણી કરે આપણે છે. કોઈનું કશું વાપરવું નહીં. હો, લઈ જા તારું ઘેર. જીવનલાલ મોય વિડીયો સા વાપરજો ને જોજો. ધંધો જીવણિયાનો, ચેલડી જીવણિયાની, કોલું જીવણિયાનો, લાઈટ જીવણિયાની, ગલાસ જીવણિયાનો, અને માલ ખાય કોણ? સોમો કાકો. 5800 રૂપિયા છે સોમા કાકા. કાલાથી વાકડો વધી ગયો. 5800 રૂપિયા પણ મારું ઓછી યાર, દાડાનો 100,000, 55,000 રૂપિયા. જેટલો નફો કહેવાય. વિચાર કરો, આટલો બધો વકરો થાય છે. બહુ ખર્ચો પડે છે, એટલો પડે. 1000 રૂપિયા. 2000. 2000 વધે. 1800. મારી વાત સાંભળો, પણ 1800 નહીં આવવા. રોજ 2000 આલીએ ને, એટલે પછી રોજનું કાયમનું થઈ જાય. એ ખબર બધું છે આવવા પડે. એટલે ફોન કરો. હજી તો હબર જીવણિયા 11 હું થાય છે. 200 હું રાખું. જીવણિયાને 1500 ડાલે. કે આ તો 5800 રૂપિયા નફો તો 1500 પૈસાની જીવણીયાના હાથ બગાડ્યા હતા ને એ માણસ હજી કોઈ મળી નહીં ગયો. જીવત છે. ના હોય ત્યાં બીજી વખત પૈસા લઈને બગાડી જાય. એ ખેમા આ તમે બે જણા હાથ બગાડ વાપરી લીધું ને જીવણિયા. ચાલી જીવનલાલ. આ જીવણીયા અમારો અવાજ નહીં. ના તાર બાપાનો મૂર્તન ન્યાનો સારે. મને લાગે છે કોકને નાટક કર્યો છે હોય એ ખેમા, તમારો જવાબ છે સોમલા બેવાનો આ બોલતું તું અમારો કોણ? વાત નહીં, જીવન. ખેમલો સોમલો બે જણા એ ખેમલા 5800 રૂપિયાનો નફો દેતો અને બીજા પૈસા જો છે મને તો 1500 ચાલે જીવણી આ તો બધું બકાવવાનું છે જીવણીયા. કશું આવું. હા, બીજા બીજા પૈસા 5800 નો વેપાર થયો તો 1500 જીવણી જ્યારે બીજા તારા ખીચાય. આ રેજો ઉડી જો ગયા. જીવનલાલ. જીવણીયા, જો, તમારા પૈસા કીધા આમ. આજે આપણે કોલાના પટ્ટા તૂટી ગયા હતા ને, કાલ બજારમાં લેવા જવા છે એટલે પટ્ટા તો ખેમા કોલાના નહીં તૂટ્યા પણ આ તારા તૂટી જશે. સાચું બોલ. કેટલું કરી ગયો તો એ શોભા કાકા બે જણા લીધા જે લીધા છે. આ જો આ કણા કીધા મને લેતા જીવનલાલ. આ એવો આદત લીધા ને કદી નહીં લેતા. એ રોજ લઈ જાય. આદત આ તો બે પા એટલે એ તો જીવનની આદત લીધા હતા. કીધું ખેમાને હટાઈનું નતું ને કીધું હટાઈનું લાગ્યું. માજે વાત તો હું હાલત ના હોય કાન શું લેવાના આવતા હતા અમે 98 લેવા લીધા. તીવ કઈ કીધા એમ કાલે હતા તારા ભાઈના એ તો પૈસા. મારે છે કેમ લડી લાવવાની હતી. સેલરી લાવવાની હતી. આ રેકોર્ડિંગ ના આપણી જીવનલાલ સેલરી લાવવાની હતી. ના જીવન ધંધો તો એક જ દાડો મંદો નહીં ચાલ્યો પણ બીજા પૈસા રહ્યા ને એ ઓના ખિસ્સામાં જ જશે. એ ખેમા પૈસા આલવાનું કરો ને કે નહીં છોડવું હોય સાચું તો બોલ, ધંધો થતો. તારો લેવા જવા, તારો લેવા જવા. ધંધો જીવણીયાનો છે. પૈસા જીવણીયા તારે જે કેવું કહી દે. તારે છેલ્લા પૈસા ત્યાં છે. હાલ મોઢા ઉપર આલી દે. બોલ. એ ખેમા જે પૈસા લીધા હોય ને બધા આલી હા, તો દો હું ઘેર જઉં, હિસાબ કરીને હિસાબ એ, કરીને તારા ઉભો પૈસા રહે. લઈ દઉં છું. હા, પાછો આય. પૈસા બધા પૂરેપૂરા આલી દેવા પડશે બે જણાને મારા સરપંચ ને પૈસા આલી જ લેવા દેવા છે. આપણે નહીં જોઈ 30,000 રૂપિયા. હા, અને તમારે વધારાની પંચાયત નહીં કરવાની. વધારે એ દાદાગીરી ચમચા નહીં. ચમચા વચ્ચે નેકર વચ્ચે એ, ઉભો રહે. જો, શેપટ્ટી મારી લે. ઉપર. બોલ્યા અને સોમલા હોબર અમુ મારું કોલું બંધ રહે ને તો ચાલશે અમુ મારા શેરડીનો રસ નહીં પણ વેચો આમાં કમ્પ્લેટ ચાલ્યો હવારોથી જે હિસાબ થાય ને એ બધો તને જ આલી એ દઉં. જુઠ્ઠા એ લુખ્ખા વચ્ચે નેકર ચોર નેકર તને વચ્ચે. શરમ આપી જો પોતાના પૈના ગાત આટલી બધી ગઈ અમુ કોલાને તારું મારી દેવું છે આ પણ વેપાર નહીં તારા કરવો. ભાઈનું તું પડી નહીં મેલતો અને બીજાને તો તું પડી મેલી લે નેકર વચ્ચે નેકર ખેમાએ કીધું તું ખાવ મને તો- મંતર નેકર વચ્ચે શરમ ના શરમ આવે આપી દો. એ અડચ છો બોલાવ લ્યા ચોમલા. પેલા કબૂલ જે તારે કરતો જે જા હિસાબ થાય ને એ આલી દેવ બધો. ઈ મારા પૈસા જો છે પૈસા લાવ મારા કોલાના આલી દીધા ને તારા તારું તો ભાઈને શરમ આપી ચૂંટ્યો દો. કઈ નાખ્યો તા સાચું બોલી જા કને ભાગ્યા અલે મી તારું હું બગાડ્યું તો મારા હાથ બગાડ્યા તમે બે જણા તું નરો તો ઈમો હું નલો તો લે ચલ નડે તો લે. શકન નલો ઓલા તો ઉપર રોજ ગરમી કરતો એટલે નક્કી જ કરી તું કે જીવણીયાનો સોરો તો નહીં ગાભો જો, કાઢી નાખો. જીવનલાલ જો અરે
સરપંચ એવી રીત ચાલે છે ને ઓનો ટૂંપો દઈને મેં નાખું પણ મારા બે હાથ હતા નહીં. અમારું હપ્પુ શું નતો માનતો અને સરપંચ નું માનતો હતો કાર્યાનો. સો તને હાથ તાર વકરો રોજનો ગળી ગયા જો જીવણિયા, તાર તું ભાઈ નતો નડતો વચ્ચે કોલા પર હું નડતો તો ઈવાને ઈમારે નતું ગમતું મને હપ્પુ છું. તું આવતો કોલા પર નતું ગમતું મને. તું ને એમાં તારું પાછળ કાઢ્યું. વચ્ચે જતો નકામા રાહ હાથે નીકળી તારા રહ્યા. હાથ ભાગાયા છે. હારું, મને હાજો થવા દે પછી તારા હાથ પગ ભાગું છું. આ બોલ તને તું. શરમ લાવી પોતાના ભાઈના હાથ બગાઈ ના ખાલે બે બે જીવણિયા તારે ઓછો ઉગરતી નહીં આ જો 100,000 વકરો ભાઈ ભાઈ કરીને હું મળી જાય છે પણ હું એવું કરું મારા મતે મારા ભાઈ સાથે કીધું વેપાર કરશે. તારે હગા ભાઈનો વિશ્વાસ ના રખાય ખબર કરી નહીં જોનું પડતી. તારું અરે કરી જ જો કાન ઉપરથી હાથ બગાડ્યો તો એ જોજો. મૂર્તન ના વાળા બે ખરા ને વેણી ખાવ છું પણ સરપંચ આમ હું એવું કરું આમ કોલું ના હોય તો વેચી મારું અને તમારે પૈસા વેચી માં ના હોય તો બંધ કરી દે અરે મને જ કરવું પડે મારા ચો હાથ આજા છે. ના, તમે તો કોઈ નહીં રાખી કાન જીવનલાલ તમે તો નહીં હંતાઈ જાઓ પણ એર્યા હંતાઈ જાય અને તમે બાજેલા રહો આ મારા ભાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો તો મેં કીધું કોલું એરો ચાલવા ને તો મારા ખર્ચો નીકળી જાય ઉનાળાનો પણ હું નીકળી જાય આ તો મને કાઢવા બેર્યો છે. આ હાથા એને બગાયા અને પૈસા જે આવતા હતા ને એ પાછો વેણી ખાતો તો આ ખેમલાને વાદે ચડ્યો તો અમુક કોઈના પર વિશ્વાસ ના રખાય ના હોય તો કોલું કાલે હે ને ગમે તે ગ્રાહક બોલે ને વેચી મારવું છે રાખવું નહીં અમુક કોણ ચાલવા. સરપંચ સારું કર્યું તમે આયા તે મારી વશો ઉઘડી જઈ નકમ હું તો અંધારામાં જ રોત. હા જોજો મારો ભાઈ જોઈ ને પેલો મૂર્તન ના વાળો ઉભો રહ્યો ને ભરા તરાવમાં કોરો નીકળી રહેશે રે તો પણ આ પેલો નુગરો આગળ પાછળ કોઈ નહીં ને કોઈ ખવડાવવા વાળું નહીં અને પોતાનો ભાઈનું ખાઈ જાય છે બોલો માણસ એ વિચારતો ચાવીઓ નહીં. રહ્યો ને પેલો તૈયાર જ રાખે છે કે તારું છે રીતના વાંખવાનું અને છે રીતના ખોલવાનું બધી ચાવી મૂર્તન વાળા પાન હોય છે અત્યારે મામા પોતાના ભાઈ ઉપર વિશ્વાસ મેલાય એવો નહીં ના મેલાય કદી કોઈ પણ ધંધો હોય કે ગમે તે હોય વિશ્વાસ ના મેલ દેવાય. જીવણી કેતા લાજે તો ભોગવી લેતા ને અમારું તો હું આ જૂતા મુસાળે માનતો નતો કેતા તાતે દાડા કેલા જોજે હો હાલતો કોલુવાન હાથમાં એટલે કોઈ નહીં બોલું બાળ્યું. કરીને મેલ દીધો